નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટેપઅપ એસઆઈપી એટલે શું, એસઆઈપી સ્ટેપઅપ કરવાના શું લાભ થઈ શકે છે અને દર્શકોના સવાલ પર લઈશું. તો મની મેનેજરમાં અમે સતત તમને તમારા નાણાકીય ધ્યેય પ્રમાણે રોકાણ કરી સમૃદ્ધિ સર્જન કરવાની વાત કરતા હોઈએ છીએ અને ખાસ કરીને એસઆઈપી દ્વારા એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા સતત લાંબા ગાળા માટે રોકાણ કરવાનું કહેતા હોઈએ છીએ. હવે આજે આપણે આ જ મુદ્દા પર વાત કરીશું કે જો એસઆઈપીમાં સમયની સાથે રોકાણ વધારવું હોય તો એટલે કે એસઆઈપીને ટોપઅપ કરી શકાય કે નહીં અને જો કરીએ તો કેટલો લાભ, આ અંગે આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને આજે એક ઇન્ટરેસ્ટિંગ આપણે ટોપિક પર વાત કરવાના છે કારણ કે એસઆઈપી આઈ થિંક જે પણ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર હશે એ કરતો જ હશે અને કરવું જ જોઈએ રાધર. અને જે નહીં કરતા હોય મે બી આપણે આજનો શો જોઈને કરવા પણ માંગશે. પણ જે લોકો ઓલરેડી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા હોય અને એમાં ઘણી વખત આપણે એડવાઇસ પણ આપતા હોય છે કે ભાઈ સ્ટેપઅપ કરી દેવું જોઈએ કે વધારી દેવું જોઈએ અને આપણે એડવાઇસ આપતા હોઈએ છીએ જ્યારે જેવી તમારી પાસે જેટલી મૂડીની રકમ હોય કે જ્યારે તમે વધારી શકતા હો તો સ્ટેપઅપ કરો. પહેલાં તો આ સ્ટેપઅપ શા માટે કરવું જોઈએ અને સ્ટેપઅપ છે શું? થેન્ક યુ, તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલવા માટે. આમ જોવા જઈએ ને તો ઘણા વર્ષોથી લોકોના એમના ફાઇનાન્શિયલ લાઈફમાં એક એસઆઈપી બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ બની ગયું છે. લોકો એસઆઈપી કરતા થયા છે, એસઆઈપી સમજતા થયા છે, રાઈટ. અને હવે આમ કહેવાય ને કે ઇવોલ્વ થઈ ગયા છે ઘણા નિવેશકો કે એમને ખબર છે કે ઇમ્પોર્ટન્સ શું છે. એમના સલાહકાર, વિત્તીય સલાહકાર સાથે, એડવાઇઝર સાથે પણ બેસીને ઘણી વખત ચર્ચાઓમાં પાર્ટિસિપેટ થઈને એસઆઈપી પર ફોકસ વધ્યું છે. પણ આપણે કેવું છે, મેરેથોનની વાત કરીએ ને તો મેરેથોનમાં આપણે સ્ટાર્ટિંગમાં આપણને ખબર છે મેરેથોન જે ભાગનારા લોકો હોય ને એનું એક લક્ષ્ય હોય. હવે સ્ટાર્ટિંગમાં તો થોડુંક સ્ટેડી કરીને એ સ્ટાર્ટ કરે, પણ સ્ટેમિના જેવો પેસ લે એટલે જેટલું ઇન્ક્રીઝ કરે એમની સ્પીડ ઇન્ક્રીઝ કરે, એમનો જે ટાર્ગેટ છે એ અચીવ કરવા માટે એમની સ્પીડ ઇન્ક્રીઝ કરે અને એમનો સ્ટેમિના બિલ્ટઅપ થાય તો એ મેરેથોનમાં એ સારી રીતે એમના પ્લાનિંગ પ્રમાણે એ પહોંચી શકે. હવે આને હું આ એસઆઈપીના ઇન્વેસ્ટમેન્ટ માટે પણ હું કહું હંમેશા કે ડેફિનેટલી ગુડ પોઈન્ટ ઇઝ કે તમે એસઆઈપી સ્ટાર્ટ કરી, એસઆઈપીમાં પ્રમાણે પ્લાનિંગ કરી, પણ ગોલ જે તમારો હતો, અલ્ટિમેટ જે ગોલ હતો એને અચીવ કરવા માટે તમારે થોડુંક વધારે ખેંચાવવું પડશે કે તમારી ઇન્કમ છે, તમારું જે ઓવરઓલ પ્લાનિંગ છે એમાં તમારે ટોપઅપ કરવું પડશે. એટલે એક પર્ટિક્યુલર અમાઉન્ટ તમે સ્ટાર્ટ કરી, માની લો 5,000, પણ આફ્ટર 2 years ઓર 3 years તમારું જે ટાર્ગેટ છે એ કદાચ શોર્ટ ન રહી જાય, અચીવેબલ ન થાય, એવું ન થાય, એના માટે તમારે એને ઇન્ક્રીઝ કરવું પડશે. એને જ કહેવાય આપણે સ્ટેપઅપ એસઆઈપી. એટલે તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટનો સ્ટેમિના જો કાયમ જાળવવો હોય તો તમારે ટોપઅપ કરવું જોઈએ. અને વાય નોટ, કારણ કે કોઈ વખત તમારા જે ગોલ્સ હોય ને મે બી આ કરંટ એસઆઈપી જે તમે અમાઉન્ટ કરતા હોય એમાં કદાચ ન પૂરો થઈ શકે, એવું બની શકે છે કારણ કે સિચ્યુએશન્સ અલગ અલગ હોતી આવે છે, માર્કેટને અફેક્ટ કરતી હોય છે. અને બીજું, જેટલું તમે જો સ્ટેપઅપ કરો છો તો ફાયદો બી તમારો જ થઈ શકે છે. તો કઈ રીતના આપણે જે આપણે ઓફકોર્સ કહ્યું કે શું કામ એ સ્ટેપઅપની આપણે પોલિસી અપનાવવી જોઈએ, બીજા કઈ રીતના આપણે ફાયદા જોઈ શકીએ છીએ જ્યારે એસઆઈપી આપણે ચાલુ રાખતા હોય છે? નહીં તો કોઈ એમ કહેશે કે હું શું કામ સ્ટેપઅપ કરું, હું બીજી કોઈ એસઆઈપી શરૂ ના કરું, એમ પણ એક સવાલ આવતો હોય છે. તો પર્ટિક્યુલર એસઆઈપીમાં જ્યારે તમારી સગવડ હોય તો શા માટે આપણે એસઆઈપી સ્ટેપઅપ કરવી જોઈએ? જો એસઆઈપી આમ જોઈએ તો કન્વેન્શનલ રૂટ છે જ. એસઆઈપી તમે એક એનું આખું સેટઅપ કરીને તમે એસઆઈપી તમારી ચાલતી જ હોય. પણ આમાં ઘણી વખત શું થાય કે આપણે કર્યું હોય, આપણે ઇન્કમ એક્સપેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી એક ઇન્કમ આવતી હોય, હવે આ ઇન્કમ રાઇઝ પણ થતી હોય, રાઈટ. હવે જ્યારે ઇન્કમ રાઇઝ થતી હોય
એ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર મારે વિચારવું હોય તો એ રાઇઝમાં પણ મારે પાર્ટિસિપેટ કરવું જોઈએ, મારું ઇન્વેસ્ટમેન્ટ એ પ્રમાણે વધારવું પણ જોઈએ. હવે આ કન્વેન્શનલ એસઆઈપી એટલે જે નોર્મલ રૂટ ઓફ એસઆઈપી જે છે એમાં શું થતું હોય કે મેં 5,000ની એસઆઈપી કરી લીધી, 10,000ની કરી લીધી, હવે મેં મારા ઓવરઓલ ફાઇનાન્શિયલ કદાચ રિવ્યૂ નહીં કર્યા હોય, ઇન્વેસ્ટમેન્ટને ટાર્ગેટ્સને રિવ્યૂ નહીં કર્યા હોય અને કદાચ સિચ્યુએશન્સ ડિમાન્ડ કરતી હોય, અમુક એવી સિચ્યુએશન્સ પણ ચેન્જ થઈ હોય મારા ફાઇનાન્શિયલ લાઈફમાં, જેના કારણે મારે મારા જે ટાર્ગેટ ઉપર છે એને વધારે મારે એને બળ આપવું જોઈએ, વધારે એના ઉપર પુશ થઈને હું કેવી રીતે જલ્દી અચીવ થઈ શકું. એના માટે મને લાગે છે કે આ જે નોર્મલ કન્વેન્શનલ એસઆઈપી છે એમાં જ એક સ્ટેપ અપ એસઆઈપીનો એક ભાગ છે કે જે તમે એમાં પહેલાંથી તમે એને જણાવી રહ્યા છો કે ભાઈ માની લો મારી ઇન્કમ કદાચ 10% રાઇઝ થતી હોય, 10-15 નોર્મલ છે, 10-15% રાઇઝ થતી હોય, એમાં મારે પાર્ટિસિપેટ થવું છે તો મારે પહેલાંથી કહી દેવાનું કે ભાઈ 5-7% મારે જે 10% ઇન્કમ રાઇઝ થવાનું છે એમાં 5-7% મારે સ્ટેપઅપમાં પાર્ટિસિપેટ થવું છે. તો એ એક એમ કહેવાય ને એની સાથે સંકળાયેલું છે તમે. અને હવે કન્વેન્શનલ એસઆઈપીમાં તમે કદાચ ભૂલવાના ચાન્સીસ હોય, તમને જે ટાર્ગેટ છે એ તમારા પ્લાનિંગમાં તમે અગર એને રિવ્યૂ ન કર્યો તો તમે ભૂલી જશો. તો સ્ટેપઅપ એસઆઈપીનો ફાયદો એ જ છે કે ડેફિનેટલી તમે એસઆઈપી એડ કરી જ શકો, કોઈ પણ ટાઈમ પર તમને 5,000ની કરતા હો તો તમે 10,000ની કરીને એડ તો કરી જ શકો, પણ સ્ટેપઅપ એસઆઈપી તમને એક કમ્ફર્ટ આપે છે, કન્વિનિયન્સ આપે છે કે તમે તમારા એક્ઝિસ્ટિંગ એસઆઈપીમાં જ તમે એને સ્ટેપઅપનો જે પાર્ટ છે, આપણે કહેવાય ને કે સ્ટેફની આપણે યુઝ કરીએ કારમાં એક પાર્ટ હોય તો આપણે એમાં હંમેશા યુઝ કરતા આવ્યા છે, તો એવી જ રીતે આને પણ એવી રીતે જ યુઝ કરવાનું અને એમાં પાર્ટિસિપેટ થઈને સ્ટેપઅપને પહેલાંથી ધ્યાનમાં રાખીને નોર્મલ એસઆઈપીમાં જ જોડીને રાખવાનું. તો ઓફકોર્સ આપણે આ સ્ટેપઅપ એસઆઈપીની તો વાત કરી કે શાના માટે કરવું જોઈએ સ્ટેપઅપ, પણ કોને કરવું જોઈએ, એવું સ્ટેપઅપ કરવાની તમને કોને સલાહ આપશો અને કઈ રીતે કરવું જોઈએ? પ્રીતિબેન, એસઆઈપીમાં છે ને ઘણા બધા મોડ્સ પણ છે અંડર એઝ અ કોન્સેપ્ટ વાઇઝ જુઓ ને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સની પણ એસઆઈપી થતી હોય. જેવી રીતે ફિક્સ્ડ ટેન્યોર એસઆઈપી, મેં પહેલાંથી મારો ટેન્યોર કહી દીધો કે મારે 3 વર્ષ માટે એસઆઈપી કરવી છે આ પર્ટિક્યુલર અમાઉન્ટની. પછી પરપેચ્યુઅલ એસઆઈપી, હું કોઈ ટાઈમ કમિટમેન્ટ નથી આપતો પણ મારી એસઆઈપી ચાલુ ને ચાલુ જ રહે, રાઈટ. હવે હું મારા એસઆઈપીને સ્ટોપ પણ કરી શકું કે ભાઈ મારે ક્યારેક સ્ટોપ કરવી છે એસઆઈપીને તો હું વચ્ચેથી એને પોઝ કરી શકું, બરાબર છે, અમુક મહિના સુધી, અને અગર મારે કમ્પ્લીટલી સ્ટોપ કરવી છે તો સ્ટોપ પણ કરી શકું. હું અહીંયા એ કહેવા માગું છું કે આપણે આ સ્ટેપઅપ એસઆઈપીમાં પણ એક એવો જ બેનિફિટ છે કે જે સપોઝ માની લો કે કોઈને રેગ્યુલર બોનસ મળતું હોય, રાઈટ, કોઈની ઇન્કમમાં જે વેરિએશન્સ આવતું હોય અને અપસાઇડ હંમેશા મંથ ઓન મંથ અપસાઇડ મળતું હોય કે એવા બોનસ કે ઇન્સેન્ટિવ્સ મળતા હોય જે ઇન્ક્રીઝ થાય એમની ઇન્કમના લેવલમાં, બરાબર છે. ઘણી વખત એવું બનતું હોય કે મારા એક્સપેન્સીસ મેં ઓછા કર્યા હોય, રાઈટ. સો કહેવાની વાત અહીંયા એ છે કે સ્ટેપઅપમાં તમે એક આ પાર્ટને એડ કરી શકો એવા વ્યક્તિને કે જેમાં એની ઇન્કમ હંમેશા રાઇઝ થતી હોય, બરાબર છે, એનું જે ટાર્ગેટ છે સ્ટાર્ટિંગમાં બહુ સ્લોલી સ્ટાર્ટ કર્યું છે, બરાબર છે, પણ ઇન્કમ રાઇઝ થતી હોય તો એ ગોલને જેટલું જલ્દી અચીવ કરી શકે એ ધ્યાનમાં રાખીને એ માઇન્ડસેટથી એવા ઇન્વેસ્ટર માટે પણ આ સ્ટેપઅપ એસઆઈપી જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જેનો ઇન્કમમાં એક આપણે સતત ગ્રોથ થતા જોતા હોઈએ કે જેમને ખબર હોય કે ભાઈ મને બોનસ મળવાનું છે કે મને શ્યોરલી મારું એક રાઇઝ મળી શકે છે કે કોઈ બીજું કંઈક કોઈ ઇન્કમ આવી ગઈ તો આપણે એ સ્ટેપઅપ એસઆઈપીમાં યુઝ કરી શકીએ છીએ. કારણ કે કોઈ બી પૈસા એમને બાતલ તો રાખવાના જ નહીં, આપણા પૈસા આપણા માટે કામ કરતા રહેવા જોઈએ. એ જ પોલિસીથી આ એક સ્ટેપઅપ એસઆઈપી પણ તમને હેલ્પ કરી શકે છે અને એક તમારું જે કેપિટલ છે એને એક ગ્રોથની સાયકલ પર વધારે સ્પીડ પર લઈ જઈ શકે છે. પણ હવે સ્ટેપઅપનું જો કોઈ વિચારતા હોય તો કઈ રીતે કરી શકાય? શું પહેલાંથી જ આપણે મ્યુચ્યુઅલ ફંડને કહેવું પડતું હોય છે અને જો ઇન્ક્રીઝ કરતા હોઈએ છીએ તો શું એ અમાઉન્ટ પછી તમારું એસઆઈપીનો એ અમાઉન્ટ બની જશે નેક્સ્ટ બધા જ મંથ્સ માટે? તો એવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ પાર્ટ. આ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે સ્ટેપઅપ એસઆઈપીનો. હવે સ્ટેપઅપ એસઆઈપીમાં તમારે પહેલાં તો નોર્મલ એસઆઈપી કરતા હો ત્યારે તમને અગર માઇન્ડમાં છે, તમને ખ્યાલમાં આવ્યું કે ભાઈ સ્ટેપઅપ એસઆઈપીનો પણ ઓપ્શન તમે એમાં એડ કરી શકો, રાઈટ. હવે તો મોસ્ટલી ઓલમોસ્ટ બધી એસઆઈપીઝમાં તમે એ સ્ટેપઅપનો ઓપ્શન એડ કરી શકો. સ્ટેપઅપમાં બે રીતે તમે એને એડ કરી શકો સ્ટેપઅપ એસઆઈપીને. એક તો પર્સન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ભાઈ મારે 10% ઇન્ક્રીઝ કરવું છે મારી નોર્મલ એસઆઈપીની અમાઉન્ટને,
10-15%, 20% જે તમારો કમ્ફર્ટ લેવલ હોય. અને બીજું એક છે કે એક તમે અમાઉન્ટ જ આપી દો કે અત્યારે મારી 5,000ની એસઆઈપી ચાલી રહી છે અને એ 5,000ના એસઆઈપી પછી મારે એને હજી ઇન્ક્રીઝ કરવું છે 5,000ના અમાઉન્ટથી, રાઈટ. સો ધેર આર ટુ વેઝ. હવે મને લાગે છે આમાં હું દર્શકોને એ પણ કહેવા માગું છું કે જે અમાઉન્ટ વાઇઝ જે છે ને એ ઓપ્શન બહુ વધારે સારો રહેશે એમની માટે કે ભાઈ હું 5,000ની એસઆઈપી કરી રહ્યો છું અને મને ખબર છે કે ભાઈ હું મારી કેપેસિટી છે, મારી ઇન્કમ રાઇઝ મને ધ્યાનમાં છે, ઇન્ક્રીમેન્ટ ધ્યાનમાં છે, બોનસ ધ્યાનમાં છે, તો હું હજી 5,000ને એમાં એડ કરી દઉં એટલે ટોટલ એસઆઈપી મારી 10,000ની એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ પછી, રાઈટ. સો માની લો 22થી મેં 5,000થી કરી, પણ હું શ્યોર છું તો 23થી મારે એને સ્ટેપઅપ કરવું છે આઈધર કે 10-15%થી ઓર આઈધર વિથ અમાઉન્ટ કે 5 કે 10,000થી. ઓકે. તો અને ઓફકોર્સ તમે આ કહ્યું કે આપણે કઈ રીતે કે કઈ પર્સન્ટેજમાં લેવું છે કે અમાઉન્ટથી કરવું છે, પણ સપોઝ આપણે જો શરૂઆત કરવી હોય તો કઈ રીતની શરૂઆત કરવાની અને પછી એમ લાગતું હોય કે ભાઈ હવે હું નથી કરી શકતો, શું સ્ટોપ પણ કરી શકાય છે? આમાં એક પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે જે મૂક્યો કે આને તમે વચ્ચેથી ડેફિનેટલી આમ જોવા જઈએ તો તમને સ્ટોપ એક્ઝેક્ટલી કરી શકો એને, બરાબર છે, પણ નોર્મલ એસઆઈપી એટલે નોર્મલ એસઆઈપી હમણાં બંધ થઈ જશે અને તમારી સ્ટેપઅપ એસઆઈપી પણ બંધ થઈ જશે. એટલે ધ્યાનમાં રાખવું બહુ જ જરૂરી છે અને સ્ટાર્ટિંગમાં જ તમારે કહી દેવું પડશે કે મારે સ્ટેપઅપ કરવું છે કે નથી કરવું, રાઈટ. ઓર એલ્સ તમને નવી એસઆઈપી એવી રીતે કરવી પડશે કે જેમાં તમે સ્ટેપઅપ એસઆઈપીના પોઈન્ટને એડ કરી શકો, રાઈટ. તો એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે તમે એને વચ્ચેથી અગર એને વચ્ચેથી રોકી નહીં શકો એટલે રોકી શકો પણ નોર્મલ એસઆઈપી બંધ થઈ જશે અને આખું નવેસરથી સ્ટાર્ટ કરીને નોર્મલ એસઆઈપીનું સેટઅપ અને પછી સાથે જ તમને સ્ટેપઅપ એસઆઈપી ક્યારે શરૂઆત કરવી છે એ તમારે કહેવું પડશે. તો તમે એમ કહેવા માંગો છો કે એક વખત આપણે સ્ટેપઅપ એસઆઈપી શરૂઆત કરી અને મે બી અમુક મહિનાઓ પછી તમે જો નથી કરી શકતા તો તમારી એ એસઆઈપી બંધ થઈ જતી હોય છે અને પછી તમારે શું એ પાછા તમારે એસઆઈપી પાકી જાય છે કે કઈ રીતે, અથવા કે તમારે પછી એ એસઆઈપી સ્ટેગ્નન્ટ થઈ જાય છે અને બીજી એસઆઈપી શરૂ કરવી પડશે? એ એસઆઈપી સ્ટેગ્નન્ટ થઈ જાય છે અને તમારે બીજી એસઆઈપી શરૂઆત કરવી પડશે. ઓકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જે આઈ થિંક દર્શકોએ અને ઇન્વેસ્ટરે ધ્યાનમાં રાખવો પડશે કે જો તમે એક વખત સ્ટેપઅપ કરો છો તો તમારે એ જ રેટ પરથી કે એ જ અમાઉન્ટથી ચાલુ રાખવી પડશે અને જો તમને જો ફ્યુચરમાં એમ લાગે છે કે આ તમે નથી કરી શકતા તો એ એસઆઈપીમાં તમે વધારે સ્ટેપઅપ નહીં કરી શકો ને એસઆઈપી બંધ થશે અને તમારે એક બીજી રીતે ચાલુ કરવી પડશે, મે બી નવી એસઆઈપી ચાલુ કરવી પડશે. અને નવી નોર્મલ એસઆઈપીમાં પણ તમે વચ્ચેથી સ્ટેપઅપ નહીં કરી શકો, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ એટલે પહેલાથી જણાવવાનું રહેશે કે તમે કઈ રીતના સ્ટેપઅપ કરી શકો છો. અને હવે બધા જ એસઆઈપી જ્યારે તમે શરૂ કરો છો તો બધા જ ફંડ હાઉસ તમને આ એક ઓપોર્ચ્યુનિટી કે આ એક ઓપ્શન આપતી હોય છે, એટલે તમે એ પણ વાંચી લેજો. તો પછી તો સ્ટેપઅપ એસઆઈપી અને જે આપણી કન્વેન્શનલ એસઆઈપી છે એનો ફરક શું? તમે એક વખત કહ્યું કે આપણે સ્ટેપઅપ કરવી જોઈએ, તો એના બદલે એમ ના કરી શકાય કે તમે એક બીજી જ એક નવી એસઆઈપી શરૂ કરી દો? કઈ રીતનું બેટર પ્રોપોઝિશન હોઈ શકે છે જેથી આજે મને ખબર નથી કે મારી સ્થિતિ કાલે શું હશે, તો એ હું જો ગોજ ન કરી શકતી અને સપોઝ આપણે પ્લાનિંગ પણ કર્યું હોય તો પણ એમાં ઉપર નીચે કોઈ વખત થઈ જતું હોય છે, તો કઈ રીતે આપણે આપણી સિચ્યુએશનને સંભાળી શકાય? જો કન્વેન્શનલ એસઆઈપી ડેફિનેટલી પહેલાં તો એ તો છે જ, તમે શરૂઆતમાં પણ શોમાં કીધું કે ભાઈ લોકોને એસઆઈપી કરવું જોઈએ અને એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. પણ આમાં ખાલી એ જ થાય છે કે જ્યારે લોકો વધારે મેચ્યોર થઈ જાય છે, ઇવોલ્વ થઈ જાય છે, એમની ઓવરઓલ પ્લાનિંગમાં ઘણું બધું સમજાય છે, ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એમના ઇનપુટ્સ લેતા જાય છે, ત્યારે આમાં ડિફરન્સ એ જ છે કે બંનેનો ડિફરન્સ એટલે કે કોર્પસ જનરેશન જે છે એ કોર્પસ જનરેશનમાં બહુ જ મોટો ઇમ્પોર્ટન્ટ ફરક છે. હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું અહીંયા કે હવે સપોઝ કોઈ મંથલી કોન્ટ્રીબ્યુશન 1,000 કરતું હોય અને પછી વિચારે કે ભાઈ મારે સ્ટેપઅપ કરવું છે 1,000થી, તો જનરલી આપણે 12%ના પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલતા હોઈએ 12% રિટર્ન્સ આવશે અને એ હવે 1,000 ઇન્ક્રીઝ એટલે 10%નું મેં અગર વિચાર્યું કે ભાઈ મારે પર્સન્ટેજ વાઇઝ અગર મારે ઇન્ક્રીઝ કરવી છે તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પહેલી નોર્મલ કન્વેન્શનમાં 1,20,000ની આસપાસ થશે અને નોર્મલ સ્ટેપઅપ થયેલી એસઆઈપીમાં જે મારું ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ હશે એ હશે 1,90,000,
બરાબર છે. નોર્મલમાં 1,20,000, સ્ટેપઅપમાં 190ની આસપાસ. હવે સિમિલરલી ડેફિનેટલી એના વેલ્યુઝ જે ફાઇનલ વેલ્યુઝ હશે એમાં પણ ડિફરન્સ હશે. એક જે કન્વેન્શનલ એસઆઈપી હશે એનું વેલ્યુ બનશે 2,32,000ની આસપાસ, અને સ્ટેપઅપ એસઆઈપી અગર મેં કરી હશે તો એની વેલ્યુ બનશે 3,27,000. પ્રીતિબેન, આજના દિવસે એક બહુ ટોપિક સવારથી બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચાલી રહ્યો છે મીડિયામાં અને બહુ જ વાયરલ થયો છે. મર્સરીઝના એક ટોપ સિનિયર પર્સને એક આર્ટિકલમાં કીધું છે કે લોકો મર્સરીઝ નથી લઈ રહ્યા અને વધારે એસઆઈપી અને વેલ્થ ક્રિએશન પર બહુ ફોકસ કરી રહ્યા છે. એટલે જેટલી ઇન્ક્વાયરીઝ આવે છે, જેટલું ડિમાન્ડ અને સપ્લાયનો જે છે એ બહુ મોટો મિસમેચ ચાલી રહ્યો છે, અને દે આર વરીડ અબાઉટ. ઓલ ધો ધ ગુડ પાર્ટ ઇઝ દેટ ડેફિનેટલી લોકો એસઆઈપી કરી રહ્યા છે, અને રાધર દેન આ ડેપ્રિશિયેબલ એસેટ્સને ઈએમઆઈ કરવા કરતાં એસઆઈપીથી પોતાની વેલ્થ બિલ્ડ કરીને કદાચ એ વિચારી રહ્યા છે કે મારે આ એસેટ્સ બાય કરવું જોઈએ, રાઈટ. પણ આમાં હું એક જસ્ટ એક પોઈન્ટ આપવા કહેવા માગું છું. હું કેલ્ક્યુલેશન કરી રહ્યો હતો. માની લો ઓલ્ધો એ પર્સને કોટ કર્યું છે કે 50,000ની એસઆઈપી, પણ મેં કેલ્ક્યુલેશન કર્યું કે સપોઝ માની લો 5 યર્સની અંદર તમારે મર્સિડીઝ બાય કરવી છે, 60-65 લેક્સની ક્લાસ સીની કાંઈક મર્સિડીઝની વેલ્યુ છે, રાઈટ. હવે ઇન્ફ્લેશન્સને ધ્યાનમાં રાખીને અગર હું 5 વર્ષ પછી એને લેવા જાઉં તો કાંઈક 60 લેક્સની આસપાસ થાય છે. તો એના માટે મારે એસઆઈપીની જરૂર પડશે ઓલમોસ્ટ 1,05,000ની. હું અગર એસઆઈપી 1,05,000ની કરતો હોઈશ ને તો જ હું લઈ શકીશ આફ્ટર 5 યર્સ, ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને, બરાબર છે. હવે આમાં જ એક શોર્ટ ફોલ આવી જાય છે. હવે સપોઝ મેં પ્રોપરલી પ્લાનિંગ ન કર્યું અને મેં કદાચ માની લો 50,000 આર્ટિકલ વાંચીને 50,000થી શરૂઆત કરી, પણ મારે કેલ્ક્યુલેશન કર્યું ત્યારે ખબર પડી કે 1 લાખ. તો અહીંયા સ્ટેપઅપનો એક પોઈન્ટ આવે છે કે લોકો જ્યારે 50,000ની એસઆઈપી કરી રહ્યા છે, અગર ઇન્કમ પરમિટ કરે છે, ઓવરઓલ બધું એની ઇન્કમ એક્સપેન્સનો કેલ્ક્યુલેશન્સ પરમિટ કરે છે, કેશ ફ્લો પરમિટ કરે છે, તો પહેલાંથી જ કહી દો કે ભાઈ મારી 50,000ની એસઆઈપીને ઇન્ક્રીઝ કરવી છે, અને મારા ટાર્ગેટને જેટલું બને તેટલું જલ્દી 5 નહીં પણ હું 3 વર્ષમાં પણ મારી ગાડી ખરીદી શકું છું, મનપસંદ ગાડી ખરીદી શકું છું, પ્રોપર પ્લાનિંગ. જી, બરાબર છે. તમે કહ્યું કે તમે જે મર્સિડીઝની વાત કરી, તો હું એ લોકોને કહેવા માંગીશ કે જો એસઆઈપી તો બધા જ કરી શકે છે. મર્સિડીઝ મે બી કોઈ બધા જ લોકો બાય નથી કરી શકતા, અને જો આટલા બધા પૈસાથી જો આપણે મર્સિડીઝ લેવાની હોય, અને એ બી તમે જેમ કહ્યું કે ડેપ્રિસિએબલ એસેટ છે, એના કરતાં આપણે એસઆઈપીથી ગ્રોથ ના કરીએ. ભલે 1 લાખ તમે રોજ એવરી મંથ નાખો, પણ એના જો તમે એ ચાલુ રાખો છો તો કેટલું અપ્રિસિએશન થઈ શકે છે. અને પછી મર્સિડીઝ સી ક્લાસ રોલ્સ રોય પણ લઈ શકે છે, એવું કંઈ વાંધો નથી. પણ વ્હીકલ છે, વ્હીકલનું જ કામ કરશે, એટલે બધાની જરૂરિયાત અને શોખ પર ઓફકોર્સ આ વસ્તુ છે. પણ જે તમે એનોલોજી આપી એ બરાબર છે, કારણ કે એનાથી તમે એક સમજી શકો છો કે કઈ રીતના તમે નાના પગથિયા લઈને પણ તમારા જે ગોલ્સ છે એ અચીવ કરી શકો છો. અને જો પહેલાંથી તમારા ટેન્યોરથી પહેલાં કરી શકો તો નથિંગ બેટર દેન દેટ. તો એના માટે આ ટોપઅપ એસઆઈપી ઘણું કામ કરતી હોય છે. તો જ્યારે તમે એસઆઈપી કરો છો ત્યારે ઓફકોર્સ આ પોઈન્ટ પણ તમે આ ઓપ્શન પણ ધ્યાનમાં રાખી શકો છો. પણ એ સાથે જ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું ને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. પછી આપનું સ્વાગત છે, અને હવે સમય થઈ રહ્યો છે કે દર્શકોના સવાલોના જવાબ લઈએ. તો જે પહેલો સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે સુયશ ભટ્ટનો. 10 વર્ષનો એમનો દીકરો છે. 10 વર્ષની દીકરી માટે એમને 2,000 રૂપિયાનું માસિક રોકાણ પણ કરવું છે. તો 10 થી 15 વર્ષ માટે કયા એવા ફંડ્સ કે કઈ યોજનામાં વિરલભાઈ રોકાણ કરી શકાય? મારા મતે સુયશભાઈને મારું સોલ્યુશન એ હશે કે ડેફિનેટલી મ્યુચ્યુઅલ ફંડ વિચારી શકે છે. સમય સારો એવો છે એમની પાસે. અહીંયાથી અગર એ 10 વર્ષના એમના જે છોકરાઓ છે, એટલે દીકરો 10 વર્ષનો અને દીકરી 10 વર્ષની છે, તો અહીંયાથી હું માનીને ચાલું છું કે 8 થી 10 વર્ષ એમની પાસે હશે. ડેફિનેટલી ફોકસ્ડ એપ્રોચ છે, પર્ટિક્યુલર પ્લાનિંગ વિચારી રહ્યા છે, તો મને લાગે છે મ્યુચ્યુઅલ ફંડ સારું હશે. વધારે વર્ષો છે અહીંયાથી, એટલા માટે હું એમને કહીશ કે એ મિડ કેપ વિચારી શકે છે, મિડ કેપ કેટેગરીના ફંડ્સ, સ્મોલ કેપ કેટેગરીનું પણ ફંડ વિચારી શકે છે, અને ફ્લેક્સી કેપ. એટલે મિડ કેપ કેટેગરી, સ્મોલ કેપ કેટેગરી અને ફ્લેક્સી કેપ, આ ત્રણનું કોમ્બિનેશન બનાવીને એ 2,000ના જે એસઆઈપી કરવાનું વિચારે છે એ કરી શકે છે.
ઓકે તો તમે આ એક એસઆઈપી કરી શકો છો અને તમારું જે લક્ષ્ય છે તમે હાંસલ કરી શકો છો. નેક્સ્ટ સવાલ સમીર જોશીનો આવી રહ્યો છે. એમની ઉંમર 50 વર્ષની છે અને એમની હોમ લોન હવે 3 મહિનામાં પૂરી થશે, તો 40,000 રૂપિયા એવા છે જે ઈએમઆઈમાં જતા હતા, તે હવે બચશે. તો હવે પૂછી રહ્યા છે કે હું એ પૈસાનું ક્યાં રોકાણ કરું. પહેલાં તો હું સમીરભાઈને કહીશ અભિનંદન, લોન તમારા ઓવરઓલ પર્સનલ ફાઇનાન્સ પોર્ટફોલિયોમાંથી લોનનું જે નામ છે એ તમે કાઢી રહ્યા છો અને 3 મહિનાની અંદર તમે એને પતાવવાનું વિચારી રહ્યા છો અને પતવાની છે, તો ડેફિનેટલી એને તમે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં એને કન્વર્ટ કરો. હું અહીંયા 4 કેટેગરીના ફંડ્સ સજેસ્ટ કરીશ. કાં તો એ ફ્લેક્સી કેપ એક 10,000ની ફ્લેક્સી કેપમાં વિચારી શકે છે, 10,000 લાર્જ એન્ડ મિડ કેપનું કોઈ કેટેગરીનું એક ફંડ એ વિચારી શકે છે. પછી 50 યર્સ છે એટલે હું એક બેલેન્સ ફંડ પણ કહીશ, કારણ કે માર્કેટની વોલેટિલિટી સામે લડવા માટે બેલેન્સ ફંડ પણ બહુ સારું કારગર કરે છે. એટલે બેલેન્સ ફંડ 10,000નું અને એક મલ્ટી કેપ કેટેગરી જે ફોકસ કેટેગરી હશે, મલ્ટી કેપ કેટેગરીના જે અમુક જ પર્સન્ટેજ વાઇઝ કેટેગરી વાઇઝ એ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, તો એ 4 આ અલગ અલગ કેટેગરીના ફંડનું કોમ્બિનેશન કરીને 40,000ની એસઆઈપી એ ડેફિનેટલી કરી શકે છે. હું માનીને ચાલું છું અહીંયાથી કે એ 10 વર્ષ માટે રોકશે, કારણ કે 50 યર્સ છે, 60 યર્સનું રિટાયરમેન્ટ આવશે, તો 10 વર્ષ માટે આ 3-4 કેટેગરી જે છે એનું કોમ્બિનેશન કરીને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ એક ક્વેશ્ચન અજય બાપોદરાનો સવાલ છે. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. એ કહી રહ્યા છે કે હું એમના મધરના બિહાફ પર યુલિપની પોલિસીના પેમેન્ટ કરતા હોય છે, તો એમને શું ટેક્સ એક્ઝમ્પશન મળી શકે કે નહીં જ્યારે એ રિટર્ન ફાઇલ કરતા હોય છે ત્યારે. હવે આપણે યુલિપમાં જોયું છે કે ટેક્સ બચાવવા માટે ઘણા બધા યુલિપમાં રોકાણ કરતા હોય છે ને એક સારો એવન્યુ છે જો તમારે એક સારા રિટર્ન્સ જોઈતા હોય ને ટેક્સ પણ બચાવવો હોય તો. કઈ રીતના તમે આનો જવાબ આપશો? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. અજયભાઈને હું કહીશ કે તમને ટેક્સ બેનિફિટ ન મળી શકે, કારણ કે ભલે તમારા મધર ડિપેન્ડન્ટ હોય તમારા ઉપર, તો પણ તમે એમના નામ એ પે કરતા હોય, એમનું નામ હોય, તો તમને ટેક્સ બેનિફિટ ના મળે. પણ હા, અગર તમારા વાઈફ કે તમારા છોકરાઓના નામ પર તમે અગર એમના નામની ઇન્સ્યોરન્સ પોલિસી હોય અને તમે પે કરતા હો, તો તમને ટેક્સ બેનિફિટ મળી શકે એ લોકોના ડિપેન્ડન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ તમારા મધરના કેસમાં તમને ન મળી શકે. પણ મધર ડિપેન્ડન્ટ હોય તો પણ તો તમને પણ ન મળી શકે. મધરનું ડિપેન્ડન્સી હોય ન હોય કાંઈ ફરક પડતો નથી, તમને ટેક્સ બેનિફિટ ન મળે. પણ વાઇફ ને ચિલ્ડ્રન જો ડિપેન્ડેબલ હોય તો તમને મળી શકે છે. સો આ એક પોઈન્ટ છે જે યાદ રાખવાનો રહેશે જે પણ યુલિપમાં રોકાણ કરતા હોય એના માટે. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે, તો વિરલભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો, તમારું નામ, ઉંમર અને શહેર લખીને. સાથે જ ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.